આજના મુખ્ય સમાચાર 13 માર્ચ 2026 પીએમ કિસાન યોજના. પીએમ મોદી આજે આસામથી ખેડૂતોના ખાતામાં 22મો હપ્તો 19,000 કરોડ ટ્રાન્સફર કરશે. શેર બજારમાં કડાકો. વૈશ્વિક તણાવને કારણે સેન્સેક્સ 829 પોઈન્ટ તૂટ્યું. જોકે ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો. લખનઉ ગ્રીન કોરિડોર. રાજનાથ સિંહ અને યોગી આદિત્યનાથ આજે ફેઝ 2નું લોકાર્પણ કરશે. ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ. યુદ્ધના 14મા દિવસે 1,350થી વધુ મોત. અમેરિકામાં તેલના ભાવમાં 17% વધારો. એલપીજી નવા નિયમો. ગેસની અછતને લીધે હવે ગામડામાં 45 દિવસે અને શહેરમાં 25 દિવસે જ બીજું સિલિન્ડર બુક થશે. સુપ્રીમ કોર્ટનો નિર્ણય. ઓબીસી ક્રિમીલેયર માટે માત્ર માતા-પિતાનો પગાર આધાર નહીં ગણાય. દૂધ વેચનારા માટે નવો નિયમ. હવે દૂધ વેચનારાઓ એફએસએસએઆઈમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનશે. લાયસન્સ વગર વેચાણ પર કાર્યવાહી થશે. સેન્ટ્રલ ફોર્સમાં ભરતી. કેન્દ્રીય સરકારે સંસદમાં જણાવ્યું કે સીઆરપીએફ સહિતની સેન્ટ્રલ ફોર્સમાં 92,000 જેટલી જગ્યાઓ ખાલી છે. આવા જ મહત્વના સમાચાર જાણવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.